તરફ ગુજરાત બોર્ડનું ધોરણ 10નું 82.56% પરિણામ ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે 18% વધુ પરિણામ આવ્યું છે। 2023માં ધોરણ 10નું પરિણામ 64.62% હતું। અમદાવાદ ગ્રામ્યના દાલોદ કેન્દ્રનું સૌથી વધુ પરિણામ આવ્યું છે। ગાંધીનગર જિલ્લાનું સૌથી વધુ 87.22% પરિણામ, પોરબંદર જિલ્લાનું સૌથી ઓછું 74.57% પરિણામ આવ્યું છે। વિદ્યાર્થીઓ કરતાં વિદ્યાર્થીનીઓનું પરિણામ વધુ છે। વિદ્યાર્થીઓનું પરિણામ 86.69% છે। વિદ્યાર્થીનીઓનું પરિણામ 86.69% છે, તો આ તરફ વિદ્યાર્થીઓનું પરિણામ 79.12% છે। ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે અને રાજકોટ કેન્દ્રની અંદર ઊંચામાં ઊંચું પરિણામ આવ્યું છે। રાજકોટના તેજસ્વી તારલાઓ અત્યારે એક જ મંચ ઉપર છે। રાજકોટની અહીંયા જે સ્કૂલ છે તેના એક સાથે 4 વિદ્યાર્થીઓ છે તે 99.99 PR સાથે બોર્ડની અંદર પ્રથમ આવ્યા છે। આપણા વિદ્યાર્થીઓની સાથે વાત કરીએ। શું નામ છે બેટા તારું? મારું નામ જોશી ભક્તિ છે। બંસી, કઈ રીતે આવી સરસ સફળતા મળી છે? કારણ કે 99.99 PR એટલે ખબર જબરજસ્ત દેખાવ કહેવાય। મારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજનું જીવન સૂત્ર હતું પુરુષાર્થ વત્તા પ્રાર્થના = સફળતા। આ જ સૂત્રને ધ્યેયમાં રાખીને હું મહેનત કરતી ગઈ અને મારી મહેનતમાં સાથે સાથે મારા પરિવારજનો અને મારા બીજો પરિવાર એટલે કે ધોળકિયા સ્કૂલ આ બધાનો સાથ સહકાર અને ગુરુજનો અને પ્રિન્સિપાલનો ખૂબ સહકાર રહ્યો, એટલે હું આ સફળતા સુધી પહોંચી શકી અને ભગવાનને એ જ પ્રાર્થના કે આવીને આવી સફળતા હું પ્રાપ્ત કરતી રહું ને ધોળકિયાનું નામ રોશન કરતી રહું। હવે શું બનવાની ઈચ્છા છે? શું બનવાની ઈચ્છા છે? મારી બનવા એન્જિનિયર। આપણી સાથે બીજા વિદ્યાર્થી પણ છે। શું નામ છે બેટા તારું? વૈષ્ણવ પાર્થ। પાર્થ, શું કહીશ આવી સરસ સફળતા મળી છે ધોરણ 10માં? ખૂબ સરસ લાગે છે અને મારા 592 માર્ક આવ્યા છે। કઈ રીતે આટલી મહેનત કરી તે એવડી સફળતા મળી? ખાસ તો સ્કૂલવાળાની મહેનત અને મારી મહેનત તથા મારા વાલીશ્રીઓની મહેનતે મને આટલા માર્ક અપાવ્યા છે, એટલે હું તે બધાનો આભાર માનું છું। બિલકુલ, તો આ વિદ્યાર્થીઓ તમે જોઈ શકો છો, તમામ વિદ્યાર્થીઓ છે તે ખુશખુશાલ છે, માથે મુકટ પહેર્યા છે તમામ વિદ્યાર્થીઓ છે, એમને સરસ મજાની સફળતા મળી છે। આપણે બીજા વિદ્યાર્થી છે તેમની સાથે પણ વાત કરીએ। શું નામ છે બેટા તારું? મેરા યશવી। ખૂબ સરસ સફળતા મેળવી છે, પહેલા તો અભિનંદન। કઈ રીતે આ સફળતા મેળવી, કેટલી મહેનત કરી છે? અને મહેનત તો ધોળકિયા સ્કૂલે બધાએ કરાવી જ છે, તો જે ધોળકિયા સ્કૂલે આપણે કરાવ્યું છે એ જે કહે છે એ પ્રમાણે કરતા ગયા અને આ સફળતા સુધી પહોંચી ગયા। હમણાં જે શિક્ષક છે તેમની સાથે આપણે વાત કરીએ, કારણ કે એ શિક્ષકની સાથે પણ આપણે વાતચીત કરીને ખબર પડશે કે શું કહેશો શકે? બાળકોને બહુ ઉત્સાહ વધારે એવું છે અને પરિણામમાં બાળકોએ જે કરેલી મહેનત છે એ મહેનતને રિવોર્ડ મળ્યું છે। કૃષ્ણકાંત સર, કઈ રીતે આટલી સરસ મજાની સફળતા મેળવી? હા, આ સફળતા માટે શાળાના શિક્ષકોએ દી રાત મહેનત આપેલી છે। સાહેબ, અમે એને સલામ કરીએ છીએ કે મા બાપ પણ અમારી સાથે જોડાયેલા હતા અને આ શ્રેષ્ઠ પરિણામ આપ્યું। અમે અમારો જ રેકોર્ડ તોડી બોર્ડમાં નવો રેકોર્ડ સ્થાપ્યો છે, 592 માર્ક। 592 માર્ક, આ એક નવો જ રેકોર્ડ છે। 592 બે વિદ્યાર્થી। ગયા વર્ષે અમારો રેકોર્ડ 591 માર્કનો હતો, આજે હવે 592 આવ્યા છે। તો 592 માર્ક સાથે આ વિદ્યાર્થીઓ પાસ થયા છે। 99.99 PR સાથે 4 વિદ્યાર્થીઓ છે। રાજકોટના વિદ્યાર્થીઓને આ જબરજસ્ત સિદ્ધિ માનવામાં આવી રહી છે અને તેની ઉજવણી છે તે અત્યારે અહીંયા થઈ રહી છે। કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ। તો જે રીતે અત્યાર સુધીનો આંકડો રેકોર્ડનો 591 હતો એ હવે ધોળકિયા સ્કૂલનો 592 થઈ ગયો અને શાળાના શિક્ષકોને શ્રેય આપ્યો છે। વિદ્યાર્થીઓએ પણ શિક્ષકો, શાળા અને વાલીને, પોતાના માતા પિતાને શ્રેય આપ્યો છે અને સૌથી ઊંચું પરિણામ આવ્યું છે રાજકોટની ધોળકિયા સ્કૂલનું। ગાંધીનગર અને તેની સાથે અમદાવાદ ગ્રામ્યની સ્કૂલનું પણ ઊંચું પરિણામ આવ્યું છે અને વિદ્યાર્થીઓ કેટલાક એવા પણ છે કે જે નાપાસ થયા છે। જો કે ગત વર્ષ કરતાં 2023 કરતાં 2024નું જે પરિણામ છે તે ઊંચું છે થોડું। આ સાથે ટકાવારીમાં પણ આપણે ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છે કે ક્યાં કેટલું પરિણામ આવ્યું છે। ઓવરઓલ ટકાવારી છે, મહેસાણામાં 86% આસપાસ પરિણામ રહ્યું છે, મોરબીમાં 85%, ગયા વર્ષની સરખામણીમાં 18% વધુ। ગત વર્ષે 62% પરિણામ હતું, એટલે કે લગભગ 15% જેટલું વધુ પરિણામ ધોરણ 10નું આવ્યું છે। અને આવી પરિસ્થિતિ ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની પણ હતી, ત્યારે વિદ્યાર્થીઓ સાથે વાત કરીએ, કેટલું પરિણામ આવ્યું છે તમારું? 99.89 percentile રેન્ક છે મારો અને મારા પર્સન્ટેજ એક્ઝેક્ટલી 96.83 છે। 90 એટલે 96% આવ્યું છે। મહેનત કેવી કરી હતી? મહેનત ખૂબ સારી રીતે કરી હતી અને ઘણું સેક્રિફાઈસીસ આપ્યા હતા આ રિઝલ્ટ માટે અને એ વસ્તુ સાઇન બી થઈ છે રિઝલ્ટ। શું બનવું છે હવે?
આગળ મારે એન્જિનિયર બનવું છે. સાયન્સ મેથ્સ સાથે હું આગળ મારી ફિલ્ડ પસંદ કરીશ 11th-12th માટે, અને એના પછી કોલેજમાં એન્જિનિયરિંગ. એન્જિનિયર જ કેમ બનવું? એન્જિનિયર બનવું આગળ મારો એક ઈચ્છા છે, નાનપણથી મારો એક ડ્રીમ છે એન્જિનિયર બનવું, અને મારું એક સારું મેથ્સની અંદર ફોકસ છે, તો તે લીધે એન્જિનિયર બનવું મારા માટે વધારે બેટર છે, અને ફિલ્ડ સિલેક્શનમાં એ વધારે સારી રીતે રહે. કેટલા ટકા આવ્યા? 92% આવ્યા અને પર્સન્ટાઇલ રેન્ક છે 98%. તો આખા વર્ષ બહુ ખૂબ જ મહેનત કરી, સોશિયલ મીડિયા પણ બહુ જ મતલબ ખટાઈ દીધું, અને 3 મહિના તો હું ઓલમોસ્ટ મારી હેલ્થ બહુ જ બગડી ગઈ હતી, એટલે 3 મંથ્સ મારા હોસ્પિટલાઇઝેશનમાં જ ગયા હતા. એના પછીની જે મેં મહેનત કરી છે એમાં મારો આ રિઝલ્ટ આવ્યો છે. તો રિકવર કર્યું. તો મારો બધા સ્ટુડન્ટ્સને આ એક ખૂબ રિક્વેસ્ટ છે, અને ખૂબ એ છે કે તમે તમારી હેલ્થનું બહુ જ ધ્યાન રાખો. આવા સ્ટેપ્સ પર, આવા ટાઈમ પર તમે બહારનું જેટલું ઓછું બને એટલું અવોઇડ કરો ખાવાનું, અને આખા વર્ષનું જેટલું પણ તમારો સિલેબસ છે ટાઈમ ટુ ટાઈમ પતાવતા જાઓ, તો તમારા શ્યોર સારા પર્સન્ટ અને સારા પર્સન્ટ. કેટલા ટકા આવ્યા છે? 92.16%. 92% આવ્યા. હા, અચ્છા, શું બનવું છે આગળ? એન્જિનિયર જ બનવું છે મારે. એન્જિનિયર બનવું છે. દીકરીઓ પણ આપણી સાથે છે, આવજો બકા. કેટલા ટકા આવ્યા છે? 92.8%. ખાસ મહેનત કરી હતી? હા, મતલબ કરી હતી મહેનત. કેટલા ટકા આવ્યા? 91.7. અચ્છા, શું બનવું છે? એન્જિનિયર બનવું છે. મોટા ભાગના જે વિદ્યાર્થીઓને એન્જિનિયર બનવું છે. એન્જિનિયર, એસ્ટ્રોફિઝિસ્ટ. એટલે તે સૂર્ય પર પણ આપણે પહોંચી ગયા છે, બધે પહોંચી ગયા છે. મારી આ જ ડ્રીમ છે કે મેં ઇસરોમાં જાઉં અને મારા દેશને સ્પેસ સાયન્સમાં નંબર 1 કન્ટ્રી બનાવું, અને એની માટે મેં ખૂબ મહેનત કર્યો છું અત્યારથી. આપનો દીકરો છે? હા, અમારો છે, એટલે એને ખૂબ જ મહેનત કરી છે, અને એવું છે કે છોકરાઓ જેટલી મહેનત કરશે એનું પરિણામ સારું જ આવવાનું. પણ એમાં તો પરીક્ષા તો મા બાપની પણ હોય છે ને? 100%. એ જ્યારે એના એક્ઝામ ચાલતી હોય ત્યારે આપણે એની સાથે બેસવાનું, એની સાથે એને જે પાસ એ થયો છે ને સાથે તમે બી થયા છો. 100%. શું કહેશો? અમે તો બહુ ખુશ છીએ કે મારી છોકરી છે બેબી 96% લાવી છે પર્સન્ટેજ. હું બહુ ખુશ છું. મહેનત છે, સફળ થઈ છે બાળકોની. રાત્રે